પાટણ શહેરમાં ગોપાલકૃષ્ણ સેવા ટ્રસ્ટ દ્વારા વર્ષે 1978, 1994 અને 1989માં પરમ પૂજ્ય વંદનીય શ્રી ડોંગરેજી મહારાજ આયોજિત કરાયેલ ભાગવત સપ્તાહમાં આવેલ દાનભેટની રકમ પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજની પ્રેરણાથી તેઓ દ્વારા પાટણ શહેર અને પંથકના જરૂરિયાતમંદ પરિવારજનોમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સહિતની પૂરી પાડવા માટે અર્પણ કરવામાં આવી હતી। ગોપાલકૃષ્ણ સેવા ટ્રસ્ટ દ્વારા આ દાનભેટની રકમના વ્યાજમાંથી શરૂઆતમાં પાટણના જરૂરિયાતમંદ લોકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુની કીટ અર્પણ કરવામાં આવતી હતી। ત્યારબાદ ટ્રસ્ટ દ્વારા આ વ્યાજની રકમ શૈક્ષણિક કાર્યમાં વાપરવાનો નિર્ણય કરી છેલ્લા 20 વર્ષથી પાટણ શહેરની સરકારી, અર્ધ સરકારી તેમજ જરૂરિયાતમંદ શાળાના વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ સહિત શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી રહી છે। ત્યારે ચાલુ સાલે પણ સોમવારના દિવસે ગોપાલકૃષ્ણ સેવા ટ્રસ્ટ દ્વારા પાટણ શહેર અને પંથકની સરકારી અને અર્ધ સહકારી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓવાળી જુદી જુદી 65 જેટલી શાળાઓના 1500થી વધુ વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ અને શૈક્ષણિક કીટ વિતરણ કરવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો। આ શૈક્ષણિક કીટ વિતરણના કાર્યક્રમમાં ગોપાલકૃષ્ણ સેવા ટ્રસ્ટ પાટણના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર શંકરભાઈ પટેલ, ડોક્ટર જે.કે. પટેલ તેમજ જોઈતાભાઈ પટેલ, હર્ષદભાઈ ખમાર, દિલીપભાઈ સુખડિયા, યતીનભાઈ ગાંધી તેમજ ભરતભાઈ પટેલ, દિનેશભાઈ પટેલ, મનુભાઈ પટેલ, ઘનશ્યામભાઈ પટેલ તેમજ પ્રવીણભાઈ ભટ્ટ અને નિમેશભાઈ પટેલ સહિતના સભ્યો સાથે વિવિધ શાળાના આચાર્યો તેમજ સંચાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પરમ પૂજ્ય વંદનીય ડોંગરેજી મહારાજ પ્રેરિત ભાગવત સપ્તાહનું આયોજન પાટણ શહેરમાં 3 વાર કરવામાં આવેલ। પહેલું મગનભાઈ ચતુરભાઈ પટેલ, બીજું મગનભાઈ ચતુરભાઈ પટેલ અને ત્રીજું અંબાલાભાઈ જયશંકભાઈ પટેલ। આ 3 પ્રોગ્રામના પછી આ કથા નિમિત્તે એકત્ર થઈ દાનમાંથી થયેલ ખર્ચ બાદ કરતા બચેલી રકમનો સદુપયોગ કરવા માટે પૂજ્ય ડોંગરેજી મહારાજની પ્રેરણા અને આજ્ઞા પ્રમાણે સદર રકમના વ્યાજમાંથી પાટણમાં રહેતા ગરીબ મધ્યમ વર્ગના કુટુંબીજનોને અન્નદાન અથવા શિક્ષણ ક્ષેત્રે મદદ કરવા માટે ગોપાલકૃષ્ણ સેવા ટ્રસ્ટની રચના કરવામાં આવેલી। શરૂઆતમાં પાટણમાં રહેતા કુટુંબોને દર પૂનમના દિવસે મંદિરમાં અડધો કલાક ધૂન બોલાવી નક્કી કર્યા પ્રમાણે અન્નદાન આપવામાં આવતું હતું। જે લોકો જાહેરમાં આવી શકતા નહોતા એ લોકોને ઘેર અનાજ પહોંચાડવામાં આવતું હતું। જૂન 2006માં મળેલી કારોબારી તથા ટ્રસ્ટીઓની મિટિંગ મળેલ અને એમાં સદર રકમ શૈક્ષણિક ક્ષેત્રે વાપરવાની નક્કી કરી 2007થી ગરીબ મધ્યમ વર્ગના પ્રથમ વર્ગના દાખલ થતા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ, જેમાં પૂજ્ય ડોંગરેજી મહારાજનો ફોટો, ટ્રસ્ટનું નામ અને સ્કૂલ બેગમાં નોટો, ચોપડી અને પેન્સિલ તથા પાણીની બોટલ આપવાનો નિર્ણય કર્યો। પાટણમાં નગરપાલિકાની સરકારી ઉત્તર ગુજરાત યુવક મંડળ દ્વારા આવતાથી 34 થી 35 શાળાઓના વર્ગના પ્રથમ વર્ગમાં પ્રવેશ લેવા માટે જરૂરિયાતમંદ બાળકોને આ કીટ આપવામાં આવે છે। દર વર્ષે અમે 1500 થી 1600 કીટોનું વિતરણ કરીએ છીએ।